હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની અંદર આપણે સંચાલનનો અર્થ આપણે સમજ્યા કે સંચાલનનો અર્થ શું થાય, સંચાલન શું છે. દરેકે દરેક જગ્યાએ સંચાલન જોવા મળે છે. પછી તે મમ્મીનું કિચન હોય તો પણ ભલે, કે પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન થતું હોય તો પણ ભલે, અને કદાચ એ બિઝનેસના ડિસિઝન લેવાની વાત હોય તો પણ તમને સંચાલન જોવા મળશે. યુદ્ધ ભૂમિનું મેદાન હશે તો પણ તમને સંચાલન જોવા મળશે. સંચાલન પહેલાના સમયમાં પણ થતું હતું અને અત્યારે પણ તમને થયેલું જોવા મળશે જ, બરોબર. રાજાઓના સમયમાં કઈ રીતે સંચાલન લોકો કરતા હતા એ પણ આપણે જોયું હતું ક્લાસની અંદર, કે યુદ્ધ ભૂમિના મેદાનમાં જ્યારે યુદ્ધ લડવા માટે સૈનિકો જાય છે તો પહેલેથી લોકો તૈયાર હોય છે અને પછી યુદ્ધ ભૂમિના મેદાનમાં યુદ્ધ લડવા માટે જતા હોય છે. એવી જ રીતે હાલમાં આપણે કોઈ પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જોઈ લઈએ તો એ લોકોનું પ્લાનિંગ એડવાન્સ ચાલતું હોય છે. એ લોકો પહેલેથી જ બધું સંચાલન કરીને રાખે છે, ક્યારે આપણે સ્ટોક લેવાનો છે, ક્યારે આપણે સ્ટોકમાંથી પ્રોડક્શન કેટલું કરવાનું છે, તૈયાર માલનો આપણે સંગ્રહ કેવી રીતે કરવાનો છે. એવી જ રીતે જ્યારે મમ્મી ઘરે કિચનમાં મહેમાન આવે ત્યારે રસોઈ બનાવે છે, ત્યારે રસોઈ બનાવતી વખતે કેટલા પ્રમાણમાં રસોઈ બનાવવી એ પણ એક સંચાલન જ છે, સંચાલનનો જ એક ભાગ છે. તો સંચાલન છે એ બધી જગ્યાએ જોવા મળે છે તમને. પછી ધાર્મિક હોય, રાજકારણ હોય, કે કોઈ પણ શૈક્ષણિક હોય, દરેકે દરેક જગ્યાએ તમને સંચાલન જોવા મળશે. એ આપણે સંચાલનનો હાર્દ આપણે આજે સમજ્યા છીએ, બરોબર. નેક્સ્ટ ક્લાસમાં આપણે બધા જોવાનું છે સંચાલનની લાક્ષણિકતાઓ અને એને લગતા બધા મુદ્દાઓ, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોવાની છે. થેન્ક યુ.